પોતાની તાકાત પર લોકોને ધમંડ શા માટે છે? દરવાજા એમના પણ તૂટે છે જે તાળા બનાવે છે. સ્વર્ગ મેળવવા માટે મરવાની જરૂર નથી સાહેબ. એકબીજાને મદદ કરવાની ભાવના હોય તો આ ધરતી ઉપર જ સ્વર્ગ છે. હંમેશા યાદ રાખજો સાહેબ, દરિયો હોય કે દિલ, જો તરતા આવડતું હોય તો જ ઊંડા ઉતરવું. સાહેબ, હંમેશા બધા વ્યક્તિઓથી અલગ બનજો તો ચાલશે, પરંતુ અઘરા ક્યારેય ન બનતા. બનવું હોય તો પથ્થર જેવા બનજો સાહેબ, કેમ કે એ ક્યારેય પીગળતો નથી અને એ ક્યારેય બદલતો પણ નથી. ડુંગળી તો ખોટી બદનામ થઈ ગઈ છે, બાકી ભાવ તો તું ક્યાં ઓછો ખાય છે. એ બધા પાછા આવી જશે સાહેબ, પણ તમે એકવાર કામયાબ તો બની જાઓ. લાગણીમાં ક્યાં કદી લેખિત કરારો હોય છે, પણ આ અધૂરી વાતમાં મતલબ હજારો હોય છે. દયા આવે છે મને એ છોકરાઓ પર જેમની રાશિ તો કન્યા છે પણ જીવનમાં કન્યા નથી. કાલનો દિવસ આજથી વધારે સારો હશે, બસ એ વિશ્વાસ પર જ જિંદગી ચાલી રહી છે. નાની નાની વાતોને મોટી ના કરો, એનાથી તમારી જિંદગી નાની થઈ જશે. ફોટા પર ગીત રાખીને પોતાના સ્ટેટસ પર લગાવનારા લોકો પોતાના અભિનેત્રી કે અભિનેતા કરતાં ઓછા નથી સમજતા. કેટલીક તરસનો ઈલાજ વરસાદ નહીં પણ વ્યક્તિ હોય છે સાહેબ. યાદ જેવી કોઈ સજા નથી સાહેબ, છતાં યાદ વગર મજા નથી. સંબંધ ઓછા બનાવો પણ એને દિલથી નિભાવો. કેટલીક વાર લોકો સારું શોધવામાં ઘણું સારું ગુમાવી દે છે. કોઈના ગયા પછી મિસ યુ લખવા કરતાં જીવતા હોય ત્યાં સુધી વિથ યુ લખો ને. અઘરી પરિસ્થિતિ અને કપરા સંજોગોમાં જ આપણને આપણો સાચો પરિચય થતો હોય છે. પતિનો પાત્ર જીવનમાં એવું હોવું જોઈએ કે પત્ની પણ પ્રાર્થના કરે કે તેની દીકરીને પણ તેના જેવો જ પતિ મળે. જિંદગીમાં એક વાત યાદ રાખવી સાહેબ, એકલા રહેવું કોઈના સહારે નહીં. બસ જવાબ આપતા શીખી જાઓ, દુનિયા શાંત થઈ જશે. સાહેબ, સોરી તો ત્યારે જ કામ લાગે જ્યારે તમે કોઈની સાથે ભૂલ કરી હોય, દગો કર્યો હોય ત્યારે નહીં. જીવનમાં સફળતા ત્યારે જ મળશે સાહેબ, જ્યારે તમારા સ્વપ્ન તમારા ડરથી મોટા હશે. અમુક માણસો પાસે મકાન નથી સાહેબ, અને અમુક મકાન પાસે માણસો નથી.
મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.